ગુજરાત કોંગ્રેસની ન્યાય યાત્રાનો આજથી પ્રારંભ થયો છે। કોંગ્રેસની ન્યાય યાત્રા મોરબીથી ગાંધીનગર સુધી 300 કિલોમીટર લાંબી હશે। મોરબી બ્રિજ અકસ્માત, સુરત તક્ષશિલા આગ, વડોદરા હણી બોટ દુર્ઘટના, રાજકોટ ટીઆરપી આગ અને અન્ય અનેક અકસ્માતોના પીડિતો કોંગ્રેસની ન્યાય યાત્રામાં જોડાયા હતા। ગુજરાતમાં કોંગ્રેસની ન્યાય યાત્રાનો આજથી પ્રારંભ થયો છે। કોંગ્રેસની ન્યાય યાત્રા મોરબીથી ગાંધીનગર સુધી 300 કિલોમીટરની લાંબી હશે। મોરબી બ્રિજ અકસ્માત, સુરત તક્ષશિલા આગ, વડોદરા હણી બોટ દુર્ઘટના, રાજકોટ ટીઆરપી આગ અને અન્ય એવા અકસ્માતના પીડિત કોંગ્રેસની ન્યાય યાત્રામાં જોડાયા હતા। ગુજરાત કોંગ્રેસની આગેવાનીમાં ન્યાય યાત્રા મોરબીથી રાજકોટ અને સુરેન્દ્રનગરથી અમદાવાદ થઈ 23 જુલાઈના રોજ ગાંધીનગર પહોંચશે। ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં અકસ્માતનો ભોગ બનેલ તમામને ન્યાય અપાવવા કોંગ્રેસ યાત્રા કાઢી રહી છે। રાહુલ ગાંધી 20 ઓગસ્ટની આસપાસ ગુજરાત કોંગ્રેસની ન્યાય યાત્રામાં જોડાશે। જય હિન્દ સાથીઓ, સૌપ્રથમ તો આજે ક્રાંતિ દિવસ 9 ઓગસ્ટ, આપ સૌને આ દિવસની શુભકામના। જે દિવસે આઝાદીના જંગ માટે આપણે અંગ્રેજો ભારત છોડો એવો નારો બાપુએ આપેલો અને અંગ્રેજોએ એમને એ વખતે હિરાસતમાં લીધેલા, આવા આ ક્રાંતિ દિવસે ગુજરાતની જનતાના ન્યાય માટે થઈ, ખાસ કરીને છેલ્લા 3 દશકથી ગુજરાતમાં અન્યાયી, અત્યાચારી, બળાત્કારી અને એક રીતે જોવા જાય તો સંપૂર્ણપણે ભ્રષ્ટાચારી એવી આજે શાસન વ્યવસ્થા હોય ત્યારે ભાજપના શાસકો અને એના ચહેતા અધિકારીઓ મળીને આખા ભાજપના આમ જનતાનું જે રીતે શોષણ કરી રહ્યા છે, જે રીતે આમ જનતા ક્યાંક મોરબીના ઝૂલતા પુલમાં, ક્યાંક તક્ષશિલામાં, તો ક્યાંક ટીઆરપી કે ક્યાંક હરણીમાં આપણા નિર્દોષ ભૂલકાઓ અને યુવાનો જે છે એ ભાજપના શાસનના ભ્રષ્ટ અધિકારીઓ અને પદાધિકારીઓના પાપે મરી રહ્યા છે। એટલા માટે ગુજરાતમાં આપણે મોરબીથી શરૂ કરી અને રાજકોટ થઈને સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, ગાંધી આશ્રમ થઈને ગાંધીનગર ખાતે જ્યારે વિધાનસભા ચાલતી હશે ત્યારે 23 ઓગસ્ટે યાત્રા ત્યાં પહોંચશે। આખી યાત્રામાં આજે ક્રાંતિ સભા છે, રાજકોટ પહોંચશું ત્યારે સંવેદના સભા હશે, સુરેન્દ્રનગરમાં આઝાદી સભા થશે અને એ જ રીતે વિરમગામ ખાતે છે એ અધિકાર સભા થશે, અમદાવાદમાં સંવિધાન સભા થશે અને ગાંધીનગરમાં જઈને ન્યાય સભા ભરાશે। આ સમગ્ર પહેલામાં પીડિત પરિવારો પણ જોડાવાના છે। ખૂબ ન્યાયયાત્રીઓ આપ સૌ જોઈ રહ્યા છો, એ લોકો ન્યાયયાત્રી 100નો જે ટીમ છે એ લોકો પણ આમાં સતત રહેશે અને પ્રદેશના અને દેશના બધા નેતાઓ આ યાત્રા દરમિયાન આવશે। આ યાત્રા ગઈકાલે ભારતીય જનતા પાર્ટીના એક ભૂતપૂર્વ ઉપમુખ્યમંત્રીએ કહ્યું કે ગુજરાતનું વાતાવરણ ડહોળવા માટેનો આ પ્રયોગ છે। મને દુઃખ થાય છે એ વાતનું કે ભાજપના શાસકોને જનતાની પીડા નથી દેખાતી, એમને જનતાને થઈ રહ્યા અન્યાય નથી દેખાતા, એમને વર્ષો સુધી ન્યાય માટે વલખતા પીડિત પરિવારો નથી દેખાતા, અન્યાય અને અત્યાચારનો ભોગ બનતી એ જસદણની, નલિયાની, પાટડીની, વડોદરાની એ દીકરીઓ નથી દેખાતી અને એમને માત્ર દેખાય છે કે વાતાવરણ ડોળાશે। આ વાતાવરણ ડોળાવવું એટલે શું? તો કે ભારતીય જનતા પાર્ટીના કુશાસનને સવાલો ઉઠાવો એટલે વાતાવરણ દોડાય। એમને બળાત્કાર જસદણમાં થાય એના સવાલ પૂછો કે નલિયાના ભાજપના શિબિરમાં બળાત્કાર થાય, સવાલ પૂછો તો વાતાવરણ દોડાય। મોરબી, ટીઆરપી કે તક્ષશિલા કે હરણીમાં એ બાળકો ડૂબીને કે સળગીને મરે ત્યારે એમને એમ લાગે કે આ વાતાવરણ દોડાય છે। એટલે ગુજરાતમાં રહેવું હોય તો જાણે ગુજરાતના નાગરિકોએ ચૂપચાપ રહેવું જોઈએ તો જ આમનું ભાજપનું વાતાવરણ શાંત રહે। તો એવું શાંત વાતાવરણ નથી જોતું, જ્યાં સવાલ પૂછવાની, જ્યાં પોતાના અન્યાયના સામે લડવાની આઝાદી ના હોય તો એ આઝાદી શું કામની, એવું આપણું આઝાદીના લડવૈયાઓ કહેતા હતા। માટે થઈને આ યાત્રા છે। એક વાત મહત્વની, અમે એવું સાંભળ્યું કે આ ન્યાય યાત્રાના ડરમાં એમણે તિરંગા યાત્રા શરૂ કરવાનું કર્યું છે। ગુજરાતમાં કયું એવું સ્થળ છે કે જ્યાં તિરંગો આપણે ન ફરકાવી શકીએ? જ્યાં નથી ફરકાવી શકતા ત્યાં જે છે એ કરવું જોઈએ। પરંતુ ગુજરાતમાં તિરંગો લઈને નીકળે છે તો મારી 2 હાથ જોડીને ભારતીય જનતા પાર્ટીના સૌ શાસકો અને પદાધિકારીઓને એક વિનંતી કે તમે આજે કરવા જઈ રહ્યા છો એ ખૂબ સારું છે, એક વધારો કરો જરા। ગુજરાતના નવા બનેલા દરેક પુલ ઉપર, અમદાવાદ શહેર, સુરત શહેર, એ પુલના બંને છેડા ઉપર તમે જે મારી ભારત માતાને ચિતરી છે એના હાથમાં તિરંગો નથી, તો તમે તિરંગાને માનતા હોય, ભારત દેશના સ્વાભિમાનનો તિરંગો તમે સ્વીકારતા હોય, ભલે તમે ના સ્વીકાર્યો હોય 50 વર્ષ સુધી, ભલે તમે ના ફરકાયો આરએસએસની શાખાઓમાં 100 વર્ષ સુધી, આજે તમને વિનંતી આ 9 ઓગસ્ટ અને આ 15મી ઓગસ્ટથી શરૂ કરો અને દેશ ગુજરાતના દરેક બ્રિજના છેડે
એક રંગી ધ્વજના બદલે ભારત માતાના હાથમાં તિરંગો આપો, એ તિરંગાનું સ્વાભિમાન કરો. બસ આનાથી વિશેષ કોઈ માગણી આપની પાસે તો રાખી શકાય નહીં. એટલે એ કરો તો માનશું કે તિરંગો તમે મનથી સ્વીકાર્યો છે. ન્યાય માટેની માંગણીઓ 3-4 છે, આપ સૌ જાણો છો. ઝડપી ન્યાય મળે તો જ સાચો ન્યાય મળે કહેવાય. 100 વર્ષે 50 વર્ષે આપણે ગુજરી જઈએ, ન્યાય મળે તો એનો કોઈ મતલબ નહીં. સાચા અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવે. પીડિત પરિવારો જે છે એને ચણા મમરામાં સમજાવવાના બદલે એ લોકોને જીવન જીવવા માટેનું એક ચોક્કસ વળતર જે છે આપે. એમનું દુઃખ એમણે ગુમાવ્યું છે, આપણે આપી શકવાના નથી. ભલે ભાજપના ભ્રષ્ટાચારના પાપે એણે ગુમાવ્યું, પરંતુ આપણા ટેક્સના પૈસે સરકારો જે તાગડધીંગા કરે છે એના બદલે પીડિત પરિવારોની સામે એ લોકો જોવે. આ પ્રકારની માગણીઓ છે. હું વિનંતી કરીશ આપણા સાથી પાલભાઈને કે અમારા વાતમાં હમણાં આગળની જે છે કંઈક ઉમેરો કરે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ મોરબી.